કે આપણે ઇનકેસ ફાયર થાય હોસ્પિટલમાં તો આપણે શું કરી શકીએ ને આપણો કર્તવ્ય શું, આનો ફરજ શું, આપણે બધાના રોલ તમને ખબર હોય કે સિક્યુરિટીનો રોલ શું છે કે ભાઈ પબ્લિકને અંદરથી કેવી રીતે એસેમ્બલી પોઈન્ટ સુધી પહોંચાડવો, બરાબર છે. એટલે એસેમ્બલી પોઈન્ટ સુધી પબ્લિકને લઈ જવી, અંદર કેઝ્યુલિટી છે, ફાયરને કોલ કરીને કેઝ્યુલિટીને ફાયરના માણસો આવીને બહાર કાઢશે. એ માટે આપણે એવિક્યુશનથી આયોજન કરેલ છે. હવે એમાં તમને ખબર હોવી જોઈએ કે સ્મોક થાય તો શું કરવું. અગર રૂમમાં સ્મોક થાય તો તમે બહાર કેવી રીતે નીકળી શકો. એટલે સ્મોક થાય એટલે તમારે નીચે બેસીને નીકળવાનું, એ ફેસ પર માસ્ક એ જે નીચે બેસીને કોઈ દાડો ઉપર સ્ટ્રેટ નહીં નીકળવાનું. તમે સ્ટ્રેટ નીકળો એટલે સ્મોક નીચે ઉપર જાય એટલે સ્મોક આપણને શ્વાસમાં જાય, એટલે હંમેશા નીચે બેસીને નીકળવાનું, બરાબર છે. ત્યાર પછી નીકળી ગયા પછી એમસીબી બહાર નીકળ્યા પછી એમસીબી હોય છે, મેન્યુઅલ કોલ પોઈન્ટ, લાલ કલરની બોક્સ હોય છે, એમાં એમસીબી હોય છે. એને બ્રેક કરીને સાયરન વાગશે. એ સાયરન વગાડે એટલે ત્યાં ભાઈ ખબર પડે ફાયર ફાઈટરને, આપણા જે સ્ટાફના ફાયર ફાઈટર છે કાં તો પછી આજુબાજુથી ફાયર આવે છે, ખબર પડે કે આ બાજુ આગ લાગી છે. એટલે તમે એમસીબીને પુલ કરી કાં તો બ્રેક કરીને સાયરન વગાડો, ત્યાં ભાઈ ખબર પડશે કે આ બાજુ આગ લાગી છે. એટલે ફાયર બ્રિગેડના માણસો આવીને તેને રેસ્ક્યુ કરશે. રેસ્ક્યુ કર્યા પછી જ્યાં ફાયર ગયા છે તેને એક્સટિંગ્યુશ કરશે, એટલે તેને ઓલવવાની કામગીરી કરશે કેઝ્યુલિટીને પાછી. હવે બધાને એક્સટિંગ્યુશર દેખાય છે ને, આ CO2 ફાયર એક્સટિંગ્યુશર છે. આ ઇલેક્ટ્રિક ફાયર હોય એટલે ગમે તે કોમ્પ્યુટર કે શોર્ટ સર્કિટના લીધે કોઈ પણ ઇલેક્ટ્રિક ફાયર થાય એમાં આપણે CO2 યુઝ કરી શકીએ, બરાબર છે. આ મલ્ટીપર્પઝ ફાયર એક્સટિંગ્યુશર છે. આજે તમને દેખાય છે ને એબીસી મલ્ટીપર્પઝ ફાયર એક્સટિંગ્યુશર, બધી આગમાં યુઝ થાય. ગમે તે આગ હોય, A ક્લાસ, B ક્લાસ, C ક્લાસ. મને ખબર છે A ક્લાસ ફાયર એટલે શું? A ક્લાસ ફાયર એટલે A ક્લાસ ફાયર એટલે પેપર છે, લાકડું છે, કપડું છે, એ A ક્લાસ ફાયર થઈ ગયું. B ક્લાસ ફાયર એટલે ફ્લેમેબલ લિક્વિડ. ફ્લેમેબલ લિક્વિડ એટલે પેટ્રોલ, ડીઝલ, બરાબર છે. પછી હોસ્પિટલમાં શું હોય? સેનિટાઈઝર, સ્ટર્લિન હોસ્પિટલમાં, એટલે B ક્લાસ થઈ ગયું. અને C ક્લાસમાં ટોક્સિક ગેસ હોય છે ને હોસ્પિટલમાં, આપણે બધામાં યુઝ કરી શકીએ. આને યુઝ કરવાનો તમને ખબર છે કેવી રીતે યુઝ કરવું? ખબર છે કેવી રીતે? ગુડ. આમના પાસ સિસ્ટમ ફોલો થાય. કઈ સિસ્ટમ ફોલો થાય? પાસ. પુલ ધ પિન, એટલે જે પિન દેખાય ને એને ખેંચવાની. એમ બેઝ ઓફ ધ ફાયર એટલે ફાયરને ટાર્ગેટ કરવાનો. સ્ક્વીઝ ધ હેન્ડલ, એમ બેઝ ઓફ ધ ફાયર, સ્ક્વીઝ ધ હેન્ડલ એન્ડ સ્વાઇપ ટુ રાઈટ. ઠીક છે. એટલે સિમ્પલ તમારે શું કરવાનું? પિન કાઢવાની, નોઝલ પકડવાની. નોઝલ અહીંથી પકડવાની. ક્યાંથી? અહીંથી નહીં પકડવાની, અહીંયાથી પકડવાની. ઓકે. ત્યાર પછી એને ટાર્ગેટ કરવાનું. જ્યાં ફાયર છે એનાથી 4 ફૂટનો ડિસ્ટન્સ લઈને ટાર્ગેટ કરવાનું. ઠીક છે. સમજી ગયા બધા? આવડે પોઈન્ટ ડાયરેક્શન જોવાનું. આ હવા કઈ બાજુ છે એ જોવાની. આ અત્યારે હવા કઈ સાઈડ છે? આ સાઈડ છે. એટલે ફાયર ફાઇટિંગ એની સામે ઊભું રહીને નહીં કરવાનું, એની વિરુદ્ધ દિશામાં જવાનું. એટલે આની પાછળ જઈને કરવાનું ફાયર ફાઇટિંગ. તો ત્યારે એની સામે આપણી સામે આપણે પણ એની નજીકમાં આવી શકીએ. બરાબર.
घर में गैस का बॉटल है, उसमें फायर हुआ तो क्या करोगे? कपड़ों का काफी रहेंगे। हाँ, उसको क्या करना है, कभी भी अगर गैस लीक हो रहा है तो इलेक्ट्रिसिटी सप्लाई टच नहीं करना है। जितना भी विंडो है या डोर है उसको ओपन कर देना है, ठीक है। उसके बाद वहाँ पे जो वाल है, अगर इफ बंद कर सको तो उसको बंद करो, वरना सारा गैस निकल जाने दो। पर इलेक्ट्रिसिटी को टच नहीं करना है, जिससे स्पार्क हो और तुरंत ब्लास्ट हो जाए। ये काम नहीं करना है, ठीक है। कभी भी घर में सिलेंडर लीकेज हो तो और उसमें फायर हो जाए तो अगर बकेट है, बकेट को उसके ऊपर मारो जोर से, तो जितना भी ऑक्सीजन होगा वो क्या होगा, हाँ। और उसके बाद आप ब्लैंकेट भी डाल सकते हो, गीला करके ब्लैंकेट भी डाल सकते हो। फिर वाल बंद कर सको तो वाल भी बंद कर सकते हो, पर कभी भी इलेक्ट्रिसिटी यूज़ नहीं करना है। अगर आपका फैन चालू हो गया, लाइट चालू है, उसको बंद करने नहीं जाना है, ठीक है। मतलब कि आप अपने घर में